બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ પુસ્મર્તવ્યમ સર્વથા તાદશય જનૈહ. આ બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. આ સમર્પણ એકવાર થઈ જાય છે પછી જીવનું જે કંઈ પણ છે એ ગોવર્ધનનાથજીના ચરણે સમર્પિત થઈ ગયેલું ગણાય છે. હવેનું જે જીવન છે એ સ્વામી નહીં પણ સેવક થઈને જીવવાનું એ નિશ્ચય થાય છે. અને સેવક થઈને જેનો આશ્રય લીધો છે એ આશ્રય અનન્ય થવો જોઈએ. આ માર્ગનો પ્રથમ સિદ્ધાંત છે. પણ એક વાત નિશ્ચિત રાખજો કે ગોવર્ધનનાથજીએ જે જીવોને શરણે લીધા છે, બ્રહ્મસંબંધ જેનો થયો છે, એ જીવને બીજાનો આશ્રય કરવા જશે તો પણ નહીં થવા દે. કેમ કે પહેલેથી જ પાવર ઓફ ફાઇટરની લખાઈ લીધી છે, કાંડા કાપી લીધા છે. પણ એ પ્રેમને કારણે કાપ્યા છે. કોઈ નવાને તો પ્રવેશ આપ્યો નથી. વસુદેવદાસ છકડાની માતા પિતાને તો કહ્યું કે નહીં, અમે નહીં લઈએ. અને જોડે આવેલી ગોરજા સમરાઈને કહ્યું કે આ અમારા છે. આ યાદ રાખવાનું કે કાંડા કાપવામાં પણ આપે પોતાના અને પારકાના એ ભેદ રાખ્યો છે અને આ ભેદ રહેશે જ. એટલે જે પોતાના છે એવો ભાવ સતત રાખવો હૃદયમાં. એટલા માટે જ અનુસંધાન છે. અનુસંધાન મહાપ્રભુજીએ કાયમ કરવાનું કહ્યું. એનું કારણ શું? તો કે ગોરજા સમરાઈ માટે એમ કહી દે છે કે અમારા જીવો છે, તો વસુદેવદાસ છકડાને હૃદયમાં આંચકો લાગે છે કે આ શું કૃપાનાથ, મારા માતા પિતા, એમને હું લઈને આવ્યો. અને આ તો સાંભળી ગયા કે ભાઈ મને ઉદ્ધાર થયો એવા મહાપુરુષ કોઈ મને પ્રાપ્ત થયા કે એમનું શરણું તમે લો, એમ મા બાપને હું કહી રહ્યો હતો. એ સાંભળી ગયા. તો વલ્લભ કહે સાંભળી ગયા નથી, એ અમારા લીલાના જીવો છે. એટલે એમને કાનમાં ગયા પછી વિશ્વાસ થયો કે ના, અમારે જવું છે. અમારા જીવો હોય એ દોડતા આવે. તમારા માતા પિતાને તમે પૂછ્યું કે સવે સેવક થશો, અત્યારે ચાલો. એટલે સંવાદમાં એવું નથી, પણ સંવાદમાં વસુદેવદાસ છકડાએ એમના માતા પિતાને કહ્યું કે ચાલો મહાપ્રભુજીના સેવક થવા, અત્યારે જ ચાલો. એટલા બધા ઉત્સાહમાં આવી ગયા. ત્યારે માતા પિતાએ જવાબ શું આપ્યો છે વાર્તા પ્રસંગમાં વાંચજો કે ના, હવે કાલે જઈશું, અત્યારે તો અમે ભોજન કરી લીધું છે ને, એટલે અત્યારે ના જવાય. એમ કરીને વાતને ટાળી અને ગોરજા સમરાય તૈયાર થઈ ગયા. એટલે આ માર્ગમાં અનુસંધાન કરવાનું જે વારંવાર કહ્યું છે એનું કારણ જ આ છે કે જેમ વલ્લભે કહ્યું કે આ અમારા છે, તો એ વખતે એ જે ગોરજા સમરાઈને હૃદયમાં ઉછાળો થયો હશે કે વલ્લભે અમને અમારા કીધા. તો એ જે કીધા છે અને છે એ છે, પણ એનું વિસ્મરણ થઈ જાય છે વારંવાર. બહુ જ લૌકિકમાં પડી જાય, બહુ જ સત્સંગથી દૂર થઈ જાય. તો ભલે સેવા કરે છે પણ સત્સંગનું ગઈકાલે શિક્ષાપત્રમાં છેલ્લે કહ્યું ને કે જેમ બળતણમાં લાકડા કે કોલસા ઉમેરવામાં ના આવે તો એ ઠંડુ પડી જાય, એવી રીતે ભલે સેવા કરતા હોય પણ સેવા માટે જરૂરી છે ભાવ. અને એ ભાવરૂપી બળતણ એ સત્સંગથી જ મળે છે. આ સ્પષ્ટ આજ્ઞા કરી હરિરાયજીએ.
એટલે સત્સંગને કોઈ ન ગણે અને ખાલી સેવા કરીને બેસી રહે તો હરિરાયજી કહે છે કે તો પછી ભાવરૂપી બળતણ ખલાસ થઈ જતા સેવા ક્રિયાત્મક થઈ જાય છે. એ કેટલી દુઃખદ વાત છે કે સેવા ક્રિયાત્મક થઈ જાય. આજે આપણી સાથે પ્રેમ હોય કોઈને અને આપણી સાથે વાત કરે તો એ વાતમાં ભાવનો આનંદનો અનુભવ થાય. પણ બીજો વ્યક્તિ છે જેને પ્રેમ નથી પણ ઔપચારિકતાથી વાત કરે છે તો આપણને એમ થાય કે આ બોલે છે તો ખરો પણ ક્યાંય ભાવ નથી. એવી રીતે પ્રભુનો અનુભવ થાય. જ્યાં ભાવ છે ત્યાં પ્રભુ સેવામાં આનંદનો અનુભવ કરે છે, સુખનો અનુભવ કરે છે. પણ જો સત્સંગ નથી અને જો ભાવ જતો રહ્યો અને પાછું સેવા તો છે જ, ક્રિયાત્મક છે, પરંતુ તો પ્રભુને પણ સુખ મળતું નથી. એટલે જ હરિરાયજીએ કહ્યું કે બળતણ ખલાસ ના થવું જોઈએ. એટલે જ મહાપ્રભુજીએ આ નવરત્ન ગ્રંથમાં કહ્યું કે નિવેદનનું અનુસંધાન રાખજો. કારણ કે મહાપ્રભુજીએ ગોરધા સમરાઈને કહ્યું કે અમારા છે, તો એનું સતત સ્મરણ કરવું એ જ કર્તવ્ય છે પુષ્ટિ માર્ગમાં પ્રથમ. એટલે તો નામ નિવેદનમાં નિવેદનનું અનુસંધાન કરવાની આજ્ઞા કરવામાં આવી છે. આજે બ્રહ્મ સંબંધનો દિવસ આવે છે અમારા વ્રતધામમાં, બારસના દિવસે. તો બ્રહ્મ સંબંધ થયા પછી એમના બ્રહ્મ સંબંધ બોલેલા મંત્રનો ગુજરાતીમાં અનુવાદ સાથે સંસ્કૃત અને ગુજરાતી બંને આપવામાં આવે છે. એક નાની પુસ્તક જેવું છે એમાં. આ જ પરંપરા છે, એ જ વખતથી હરિરાયજીએ જ આ સ્થાપિત કરી છે મહાપ્રભુજીના જ આજ્ઞા પ્રમાણે કે એ અનુસંધાન તો નિત્ય કરવું. તો જ એમનો જે પ્રેમ છે ગોવર્ધનનાથજીનો, વલ્લભનો, ગુસાઈજીનો, જીવો માટેનો, કે જ્યાં કહ્યું હમણે વસુદેવદાસ છકડાની સાથે આવેલા કે આ અમારા છે, તો શું સ્થિતિ થઈ હશે ગોરદાસ સમરાયની અને આ લોકોની શું સ્થિતિ થઈ, બે જણની, મા બાપની? કંઈ ફરક ના પડે એમને. કેમ કે એ લોકોને જ્યારે કહેવામાં આવ્યું વસુદેવદાસ છકડાથી કે જુઓ જુઓ મારા જેવા અધમનો, બળથી અભિમાનથી ચકચૂર લોકોને હું ગાળો દેતો, મારી સામે કોઈ નામ ના લેતું, મારા બળના અભિમાનને કારણે મેં પેલા હકીમને હરાવ્યો, ત્યારથી હું એટલો નિષ્ઠુર બની ગયો હતો, એટલો અભિમાની બની ગયો હતો. પણ જુઓ જુઓ આ વલ્લભ કેવા છે, એમના સેવકનો મેં હાથ પકડ્યો પણ એનો હાથ એમના સેવકે મારો હાથ પકડ્યો, હું છોડાવી ના શક્યો. આટલા હજાર હાથીનું બળ મારા શરીરમાં હતું. પણ પછી જાણ્યું કે એમના ગુરુ કોણ છે, વલ્લભ ગુરુ છે. એ વલ્લભે મારો અંગીકાર કર્યો, મને બ્રહ્મ સંબંધ આપી, મારામાં જે 6 ધર્મો છે ઠાકોરજીના, યશ, શ્રી, વીર્ય કરીને જે, એ મારામાં સ્થાપી દીધા. એટલે કહું છું ચાલો ચાલો. તો એ બંને કહ્યું કે હમણાં તમે ભોજન કર્યું છે, હમણાં તો નહીં જઈ શકાય. આ વચન છે અંદર, ન જઈ શકે, એને ભાવ ન થાય. કેટલા બધા પ્રસંગો છે. ચાલો પિતાજી બ્રહ્મ સંબંધ લો, સેવક થાવ, ખાલી નામ લો, તો કહેશે કે ના અમારાથી નહીં લેવાય. હા તારે અલગ રહેવું છે, બધી વ્યવસ્થા થઈ જશે, તારે ધન જોઈએ છે, જગ્યા ઘર જોઈએ છે, અમે આપીશું, અમારાથી નહીં થઈ શકે. અરે પેલો સેવકના પિતાને કહ્યું કે ચાલો સેવક થાવ, તો કે ના, તો હાથ બળ્યો, તો કે જો આ મને મટી જાય તો થવું. તો વલ્લભનું નામ લઈને જળ છાંટ્યું, મટી ગયું, તો કે આ તો મારા ભાગ્યથી મટ્યું. પછી તેવી સિદ્ધિ આપી હતી વલ્લભે કે તારે સેવક કરવો છે, તારે પરચાગરીમાં લેવા છે, તો પછી હું તને આપું છું, તું જે ઈચ્છીશ એ થશે. તો પહેલાં તો હાથ બળવાની ઈચ્છા કરી તો હાથ બળ્યો, પછી જળ છાંટીને સારા કરે તો કે આ તો મારા ભાગ્યથી થયું. આજે દૈવી જીવ નથી એની લક્ષણની વાત કરું છું. અને પછી જ્યારે ફરીવાર જાણ્યું કે આ મારો પિતા તો બહુ કાઠો છે નામ લેવા માટે પણ જોર આવે છે, ઉદ્ધાર સામે ચાલીને કોઈનું ના કરી શકાય. જે વિષ્ટા ઉપર બેઠેલા કીડા હોય કે વિષ્ટા ઉપર બેઠેલી માખ હોય, એને તમે પરાણે ઉચકીને મીઠાઈ ઉપર મૂકવા જાઓ તો એ માખ તમારા હાથમાં ના આવે. વલ્લભાધીશ, અને ત્યાં જ સુખ મળે. પણ હવે આ તો વલ્લભના પ્રમેબળથી બીજી વખત એવું કર્યું કે જા તું દેખતો બંધ થઈ જા. અને ખરેખર આંખોમાં એવું કંઈક થયું કે દેખાતું બંધ થઈ ગયું. પછી કે હવે તું કેમ કરું, પછી લઈને આવ્યા વલ્લભ પાસે અને વલ્લભને કૃપા વિચારી અને નામ સંભળાયું. મારીને મુસલમાન શબ્દ જે છે એ અહીંયા નથી થતું, પુષ્ટિ માર્ગમાં કોઈ જરૂર જ નથી. પણ હવે ઘરમાં રહેવાનું, ઠાકોરજીની સેવા કરવાની, પિતાનો ત્યાગ કરવો નથી, ઋણ છે એનું, જન્મ આપ્યો છે, મોટો કર્યો છે,
અને પરચારગીમાં વધારેમાં વધારે શું આ જ બધું સિદ્ધ કરવાનું, આ જ ધરવાનો પ્રેમ એનો છે અને એને લેવડાવવાનું છે, આટલું જ છે. પણ તો પણ એટલું બધું નામ અક્કરે ગયો એનો પિતા અને છેવટે પછી નામ લીધું, પછી આંખો એની પાછી આવી. એ વલ્લભે કૃપા કરી આત્મા ચરણામૃતથી. તો આ માર્ગમાં જે અમારા છે એ શબ્દો જે છે વલ્લભના, અને ગોવર્ધનનાથજીએ કીધું કે ના અમારા જીવો છે તમે લઈને આવો, એ જે આજ્ઞા મહાપ્રભુજીને કરી, આ બે ઉપર જ આપણે વારંવાર મનન કરવાની આજ્ઞા છે આ નિવેદન અનુસંધાનમાં. બસ એ જ ભાવ સાથે આજનો આ સત્સંગ એ વિરામ પામે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો.